कि what is really important to you, what brings you happiness, how can I live a happy day every day, is if you have that understanding of your own self, I think it leads to a peace of mind. આજે આપના સાથે હસન અલીભાઈ કનબા હાજર થયા છે. હસન અલીભાઈ સિરિયલ આંટ્રપ્રિન્યોર છે, ઘણા અલગ અલગ વેન્ચર સ્ટાર્ટ કર્યા છે અને જે શાકિરતથી આંટ્રપ્રિન્યોરશિપના અંદર આયા અને જે માઇન્ડસેટ હસનભાઈએ ડેવલપ કરી છે ઇતના વર્ષોમાં, એ ઘણી ફેસિનેટિંગ સ્ટોરી છે અને ઇન્શાલ્લાહ હસનભાઈ આજે આપના સાથે શેર કરશે. તો શુક્રન હસનભાઈ, આયા છો ટાઈમ નીકાળીને, બેંગ્લોરથી ઉઠીને બોમ્બે આયા છો. ઇન્શાલ્લાહ ઘણું ઇન્ટરેસ્ટિંગ કોન્વર્ઝેશન અને ફાયદામંદ કોન્વર્ઝેશન થાય. તો હસનભાઈ, થોડી તમારી પહેલા આની સ્ટોરી વાત કરો કે એન્ટરપ્રેન્યોરશિપ તક પહોંચ્યા કેમ તમે? એવું યુ સ્ટાર્ટેડ આઉટ એન્ટરપ્રેન્યોરશિપમાં આયા, પહેલા કે બીજો પાથ હતો અને સડનલી તમે એન્ટરપ્રેન્યોરશિપના અંદર પહોંચ્યા? તો entrepreneurship journey actually started in the year 2015. એના પહેલા જે છે મેં બીજા સ્ટાર્ટઅપ્સના સાથે હતો અને મારી ફર્સ્ટ કંપની જે છે એ જનરલ ઇલેક્ટ્રિક હતી. સો અ લાર્જ પાર્ટ ઓફ ધીસ હેઝ બીન અરાઉન્ડ કે મુલાનું જે હંમેશા જે બયાન જે હતું કે જે હજીન બી છે કે મુમિનીન જે છે બિઝનેસ માઇન્ડેડ હોય અને વેપાર કરે. તો એ સ્ટાર્ટિંગ એમ જ હતું કે બિઝનેસ કારે ને કારે કરવું છે. મે બી આઈ ડિડન્ટ હેવ ધ રાઇટ બેકગ્રાઉન્ડ ઓર ધ રાઇટ થિંગ્સ ઇન પ્લેસ ટુ સ્ટાર્ટ. 2010માં જીઈમાં મેં મારું કેરિયર સ્ટાર્ટ કર્યું. એના પછી મેં એક બીજી સ્ટાર્ટઅપમાં હતો જેના અંદર મેં 2013નો આસપાસ ટાઈમ હતો, જે બાજુ I felt ki the world is going to change with the technologies around automation and things like that. ને મેં એના અંદર જોઈન કીધું અને એના અંદર મેં એક વસ્તુ શીખો કે એકચ્યુઅલી બિઝનેસ કેમ રન થાય. નાઉ 2010ના અંદર જ્યારે મેં જીમાં હતો, ઇટ વોઝ લાઈક I was a small part, one drop of a large MNC, જે કોઈ ખબર જ નહીં પડતી કે એકચ્યુઅલી બિઝનેસ ફંક્શન્સ કેમ થાય. અને એમએનસી મલ્ટીનેશનલ કોર્પોરેશન, આ મલ્ટીનેશનલ કોર્પોરેશનના અંદર ટિપિકલી એમ હોય કે તમારે કામ કીધું હોય, તમારે ડે ઇન ડે આઉટ તમે એ કરો, તમે એનું એન્ડ પ્રોડક્ટ યા એન્ડ રિઝલ્ટ બી તમારે ના ખબર હોય કે શું થવું જોઈએ, જે તમે કામ કીધું છે તમારે ના ખબર હોય. તો સ્ટાર્ટઅપમાં જોઈન થવા પછી આઈ કુડ ગેટ એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ એક્ઝેક્ટલી થિંગ્સ ગો અબાઉટ ઇન અ સ્ટાર્ટઅપ. સેલ્સ કેવી રીતના થાય, માર્કેટિંગ કેવી રીતના થાય, ઓપરેશન્સ કેવી રીતના થાય, એ વસ્તુ સમજો. ને જે મારું પ્રીવિયસ ઇન્ટરેસ્ટ હતું ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, દેટ ઓવર ધ યર્સ શિફ્ટેડ ટુવર્ડ્સ માર્કેટિંગ. અને આઈ ડીડ માય MBA ઇન માર્કેટિંગ વાઇલ આઈ વોઝ ઇન માય સેકન્ડ કંપની. ને એના પછી જે છે આઈ જોઈન્ડ એઝ અ માર્કેટિંગ હેડ ઓફ અનધર કંપની, ઓફ અનધર સ્ટાર્ટઅપ. નાઉ while this was a startup, I felt at that particular point of time that I don't think so I have anything else to learn. Now is the time to start something. While I was constantly looking कि अच्छा કેવી રીતના સ્ટાર્ટ કરું, શું કરું, એક મુમિન ભાઈ જે છે, જે ઝોએબભાઈ ઇટાસીવાલા, he was like my quite elder to me. I have been around with him, જેટલે બચપનથી મેં જોયા છે. એ મને ઓલવેઝ ડિસ્કસ કરે કે કેવી રીતના મેં આને સેલ્સના અંદર કેવી રીતના કરું, ઓપિનિયન લઈ, સજેશન્સ લઈ. તો એ મને કીધું કે વાય ડોન્ટ યુ કમ ઓન બોર્ડ, કે આપણે કંઈ સાથે કરીએ. તો તારે એ એક સ્મોલ કંપની ચલાવી રહ્યા હતા વિથ ડુઈંગ સર્વિસીસ, ડુઈંગ અ કપલ ઓફ અધર થિંગ્સ. તો એક ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ તારે બનાવેલું હતું. એન્ડ that's where I said ki okay, this is worth building it further and definitely this has got potential. So my actual journey of entrepreneurship started in the year 2015 when I joined this small company and we took that to a different stage. અને કઈ એવું થયું કે was there some other event વચમાં કે જે તમે પહેલા જીઈમાં હતા અને પછી વન ફાઇન ડે તમે ડિસાઇડ કર્યું કે તમે હવે બીજી કંપનીમાં જઈ રહ્યા છો, કે કયું કે બનવું હશે કે કઈ સમથિંગ પ્રોમ્પ્ટેડ યુ કે હવે તમે ગિયર્સ ચેન્જ કરો? તો સાહેબ, as any individual, always your initial years are about learning and certain aspirations in life. So GE Nandar, it was a dream company, but there was obviously
other dream companies as well, which I had thought so. And one of them was, I don't want to name them, but I got an opportunity there for, because I thought ki this is my aspirational company, મને અહીંયા જવું છે. આ જર્ની ઓફ રીચિંગ એ કંપનીના અંદરથી મને જોબ મળેલો હતો, which I was supposed to join, and on one day before joining is when they told me ki this particular offer of yours has been frozen. And that is where I felt ki okay, now how will life go about with this, because the salary je main lai raho to, that was very essential, very important for the household expenses and everything, ki have kevi રીતના થાય. તો ઈ એક જર્ની હતી જે બાજુ એસ્પિરેશન થી અહીંયા આવવાના અંદર I feel that જે તારે મેં જે સમજતો હતો કે ઓકે હવે કેવી રીતના થશે, લાઈફ કેવી રીતના હશે, this was a very very critical moment where I felt कि अगर ये ना थયું होते तो मैं आज entrepreneurship journey ના અંદર આજે ના હોતે. I would have been doing maybe something else. I would have been doing a corporate job itself. So that is the background around it. અને તમારું માઇન્ડસેટ કેવું હતું પછી ટીવારે? ઓબ્વિયસલી હમણાં શાયદ તો તમે બીજું તો છોડી બી કાઢવું હોય એન્ડ યુ આર એક્સપેક્ટિંગ કે નેક્સ્ટ દિન સ્ટાર્ટ કરવાનું છે ને એક દિન પહેલા એમ ટીવારે એમ લાગે કે આખા તમારા હોપ્સ એન્ડ ડ્રીમ્સના ઉપર પડદો આવી ગયો છે. તો એક આમ ઇન ધેટ સિચ્યુએશન આમ આખો એક સદમો કેટલો લાગે, સો મચ ડિસઅપોઇન્ટમેન્ટ, સો મચ એન્ઝાયટી, એને પછી તમે ઓવરકમ કેમ કર્યું? એ તો મેં કહું કે મોલાની દુઆ છે ડેફિનેટલી, અને જેમ મોલા કહી છે કે એક દરવાજો બંધ થયો છે તો બીજો દરવાજો ડેફિનેટલી ખુલી ગયો છે. તો ઘણું એવું સિચ્યુએશન થયું કે અચ્છા હવે કેમ થશે, બીકોઝ ઇટ્સ લાઈક 2010 માં સ્ટાર્ટ કીધું, 2012 ના અંદર 2 વર્ષ જ થયા છે. લાઈક આઈ ડોન્ટ નો મચ અબાઉટ ધ વર્લ્ડ, કેવી રીતના ઓપરેટ થાય છે, ફર્સ્ટ જોબ જ છૂટેલો છે, અને જોબ્સ વર ઓલ્સો વેરી સ્કેર્સ એટ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ. પણ ધ માઇન્ડસેટ વોઝ કે ઓકે કઈ થયું છે તો આપણે એને પોઝિટિવલી જોઈએ, એને ચેલેન્જના તરીકે ના જોઈએ ને એને ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈએ. મે બી કઈ આગળ જે બી થશે સારું જ થશે. મોલા બી કહી છે કે કોઈ ફિકર ના કરો, અને આ થોટ પ્રોસેસથી એવું થયું કે સિચ્યુએશન કે ઇન ધ નેક્સ્ટ 15 days મે બી મેં સોચ્યું બી નહોતું કે આવા કંપનીમાં જઈશ ને આવું લર્નિંગ મળશે. એન્ડ દેટ ઇઝ હાઉ ધ હોલ ગેમ ચેન્જડ ફ્રોમ એન્ઝાયટી એન્ડ this one to gratitude over the next 2-3 years ki okay, I don't think so I would have been in a much better place. Maybe I would have taken a hit on the salary in terms of that, but so it is said either you learn or you earn. So I think I chose the part where I could learn better, and I think that's what set the foundation for the future for me. હવે થોડું આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ. એક આ ટીવારે આ થયું હતું અને આજે તમે જે જગા પર પહોંચાશો એનો એક સવાલ છે, અને પછી દેન વી કેન ગો બેક એન્ડ લુક એટ સ્પેસિફિક પાર્ટ્સ ઓફ યોર જર્ની. કે આજે તમે જીતનું અલહમદુલિલ્લાહ જે જગા પર પહોંચાશો તો તમારો ડેફિનેશન ઓફ સક્સેસ આજે શું છે, એન્ડ પરહેપ્સ કે પહેલા જે હતો અને આજે શું છે ને બદલાયું કેમ? I think definition of success is very subjective to every person. તમારું મારું ડેફિનેશન એમ છે કે મેં રોજી કમાઉં, સહી તરીકેથી કમાઉં, પીસ ઓફ માઇન્ડ સાથે કમાઉં, સુકૂનની જિંદગી બતાવું, લોકોનો ફાયદો કરું, ફેમિલી વાસ્તે સારું કરું. That is what is my definition of success today. Maybe 10-15 years back, following the rat race, જે બધા કહે છે success is all about money, પૈસા હશે તો જ કામ થશે દુનિયાના. Yes, money is an important aspect of life, but not the only important part of life. So this definition has changed over the years, and I think I'm very happy with the place that I'm right now. So peace of mind, I think if I have to dig deep into this, I think આ વસ્તુ જે છે આનું ફંડામેન્ટલ એક પોઈન્ટ એ આવે છે કે જે મોલાનું બયાન હોય છે કે તમે તમારા દિવસને બરાબર સ્પ્લિટ કરો, તમારા આર્સને બરાબર કરો. અગર તમે 8 કલાક તમારા સુવાના છે, 8 કલાક તમારા કામના છે, 8 કલાક બીજા વસ્તુઓના વાસ્તે છે,
તમે આ અગર ફોલો કરશો એન્ડ ઇફ યુ have a deeper introspection to your own self कि what is really important to you, what brings you happiness, how can I live a happy day every day, is if you have that understanding of your own self, I think it leads to a peace of mind. And a very important part of this peace of mind is this splitting of hours. At the same time આ વસ્તુ જે છે મેં એક એક્ઝામ્પલ તરીકે મેં અગર કહું કે અગર આપણા રમઝાનમાં આપણે શેરુલ્લામાં આપણે જોઈએ છે કે કોઈ બી દુકાન પર હોય કારે બી હોય મગરિબ પહેલા જે છે એ બંધ કરી દે છે કેમ કે એને મસ્જિદ આવવાનું છે. હવે એના આગળ કોઈ બી કસ્ટમર ઉભો હોય કોઈ બી હોય એને લોકોને ના કહી છે, પણ મારા ખ્યાલથી કોઈ એક એવું નહીં હોય જે બી જે ટ્રેડિશનલ બિઝનેસીસ બી જે કરે છે કે એનું બિઝનેસ કમ થયું છે because of following that strict routine. I think આ વસ્તુ જે છે મેં મારા લાઈફના અંદર ઇમ્પ્લિમેન્ટ કીધું છે કે મેં throughout the year I have a very strict routine where I divide hours, like everybody can challenge કે અચ્છા okay it is impossible, કોઈ કરી જ નહીં શકતો, જે વસ્તુ રિબાના વાળામાં કહે છે કે ઇમ્પોસિબલ હતું વર્ષો પહેલા ઇન્ટરેસ્ટ, આઈ ફીલ આજની તારીખમાં એવી એક વસ્તુ છે કે અગર તમે કરવા માંગશો તો કરી શકશો. So I think this has been a very important element of my peace of mind because I think I'm giving enough time to my family, my સમજો મને કોઈ ખિદમત કરવી છે, કોઈ વસ્તુ પાસે ટાઈમ નીકાળવું છે, મને મારા પેશન્સ વાસ્તે જીવવું છે. I think this has been the essence of managing time and this is what is the peace of mind aspect to this. એમ when you think about it, કરી શું કામ રહ્યા છો એટલી મહેનત આખી કરી રહ્યા છો, તો અગર એકદમ એવા સાયકલના અંદર આવી જાવ કે રાતે 10, 11, 12 વાગ્યા તક દુકાનના ઉપર જ હો, તો પછી તો મહેનત બી દુકાનમાં સેટ કરી રહ્યા છો અને આખો દિન બી દુકાનમાં નીકળી રહ્યો છે, બાસ વખત એમ થઈ જાય છે. એન્ડ અગર જે બીજી પ્રાયોરિટીઝ છે તેને બરાબર કરતા હો તો શું કામ મહેનત કરી રહ્યા છો એ ક્લિયર થઈ જાય છે એકદમ. બરાબર છે. તો લોકો જે છે ફંડામેન્ટલ વસ્તુ જ ભૂલી જાય છે કે લોકો પૈસા કમાઈ શું કામ રહ્યા છે. કેટલા જણા એવા છે જે આખી જિંદગીભર ખાલી પૈસાના ઉપર ફોકસ કરે છે અને પછી જયારે રિયલાઇઝ કરે છે કે મેં લાઈફ તો જીવી જ નથી, બચ્ચાઓ આમને આમ મોટા થઈ ગયા, આસપાસના લોકો આમને આમ આગળ ચાલ્યા ગયા, and you just live a life without any purpose is what I feel. And if you do these things consciously, you are enjoying every day of your life. At the same time, you are doing something, you are creating an impact for the people around you. હવે થોડું પાછું એન્ટરપ્રેન્યોરશિપની તરફ આપણે આવીએ કે એમ દેખવા જાવ તો એક તરફ કોઈ સવાલ એમ કરી શકે કે હવે તો કોમ્પિટિશન એટલું વધી ગયું છે, રેટ રેસ એઝ યુ સેડ એ કેટલી વધારે ટાઈટ થઈ રહી છે, પણ બીજી તરફ અગર આપણે દેખવા જઈએ તો દુનિયામાં આજે વેલ્થ બી એટલી વધારે છે એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ બી પોકેટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એટલી નવી નવી આવી રહી છે. તો યુ થિંક આજે ઇન 2025 this is a better time to start a new venture than it was say in 2015 તમે સ્ટાર્ટ કરેલું? 100%. I think આજની તારીખમાં બિઝનેસ સ્ટાર્ટ કરવું is definitely much better than what one could have done maybe 10 years back, especially with the coming of AI. તમારે it is like a companion that you can use to brainstorm ideas, to figure out things. જે વસ્તુ તમે નહોતા કરી શકતા આજની તારીખમાં પોસિબલ છે. એન્ડ આઈ ડોન્ટ થિંક સો, એઝ યુ રાઇટલી સેડ કે 2015 અને 2025 ના અંદર અગર કોઈ પહેલા અગર સમજો 2015 માં કોઈને $1 million કમાવવું હતું, એને ઘણી બધી મહેનત મશક્કતથી કરવું પડ્યું. ઇનફેક્ટ નાઉ ઇટ ઇઝ મચ ઇઝીયર ટુ અર્ન ધેટ. The opportunities have increased, the help from the world has increased. At the same time, our ecosystems have evolved to ensure that you get the relevant support, help needed for success. And platforms like this are an excellent example. I don't think so this was there 10 years back. હમણાં કોઈ એક શખ્સ છે કે જે આજની તારીખમાં એમ સમજો કે somebody is in college or કોઈ બસ ગ્રેજ્યુએટ થયું છે અને હવે there at that crossroads કે હવે એ લોકોને કંઈ સ્ટાર્ટ કરવું છે, તો what advice would you give them? So આજની તારીખમાં અગર કોલેજમાં હોય તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ આઈ વુડ સજેસ્ટ ઇઝ કે જેમ બીજા કરી રહ્યા છે એમ કરવાની જરૂર નથી કે મારો બેસ્ટ ફ્રેન્ડ આ કામ કરી રહ્યો છે તો મે બી મને આમ જ જવું છે. ડોન્ટ ફોલો somebody else's path.
create your own path. And a very important essence of going or following your own path would be, rather than looking outside to the world, try looking towards your inside. Understand who you are as an individual. તમારી શું વસ્તુના અંદર એવી કેપેબિલિટીઝ છે યા એવી સર્ટન સ્ટ્રેન્થ્સ છે તમારી, જેને તમે એના ઉપર ફર્ધર વર્ક કરીને you can get better against the rest. See, it's like if I ask you a question, if you have to defeat Sachin Tendulkar, do you think it is possible? ને આપનો મને જવાબ આપો. મેં તો ક્રિકેટ ઘણું ખરાબ રમું છું. તો આપે મેં એક સચિન તેંડુલકર કીધું, મેં ક્રિકેટ નથી કીધું. The answer over here is find a game where you are better than Sachin Tendulkar. What is your natural game that you can play better than him? તમે બીજા કોઈની ગેમ રમવા જશો તો તમે નહીં જીતી શકો. So as a college student, go inwards, try to see where they are. Maybe there would be occasions where the whole class would look up to them. કે શું વસ્તુ તમે સારું કરો, એના અંદર તમે ડીપ જાઓ. See, one cannot be, it is a saying which everybody knows, jack of all trades, master of none. I would say you can be jack of all trades, but become a master of one. તમારી એ અહેમિયત સમજો કે સમજો, maybe somebody is very good with, say, technology, maybe somebody is very good with finance, somebody is good with marketing. તમે બધું વસ્તુ ના કરવા જાઓ. તમે બધું વસ્તુ કરવા જાઓ, it's a recipe for disaster. First, understand yourself. Partner with somebody who is good at your non-complementing skills. And as I said, in today's day and age, starting a business is not easy. Sorry, not difficult. You can partner with somebody where you can complement, and you could start something as of today as well. If that is the journey, if a college person wants to start. But I would again, now there are risk elements to this. How much risk appetite a person has. Mark Zuckerberg started out of college and today he is running billions of dollars, trillions of dollars of worth a company. So, એવા નથી કે situation નથી થયા. But if you want to go a risk-free path, I would suggest a college person should join a startup where they understand every aspect of it. They understand how the business comes in, what services are followed. કેને એવી રીતના કરીને એ અગર જેટલું સમજી શકશે, એનું ટ્રેનિંગ લઈને પછી સ્ટાર્ટ કરશે તો એના મિસ્ટેક્સ એ ઓછું કરશે. This is what my genuine suggestion would be. તો જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે શું થાય છે ને, ઓબ્વિયસલી પછી જ્યારે સ્ટાર્ટ કરે તો that doesn't mean કે એ લોકોને બધી ચીજો કરવાની છે, but at least they know કે what is involved in running the business. Exactly. અને એ માણસ પોતે સમજી શકશે કે મેં અગર સ્વિમિંગ પુલમાં ઘૂસેલો છું, મેં કેવા સ્ટ્રોકથી સારામાં સારું પહોંચી શકું છું. સ્વિમિંગ પુલમાં ઉતરવાની જરૂરી છે. એ થોડું બેસિક શીખી લેશે સ્ટાર્ટઅપના અંદરનું, પછી જે છે આગળની જર્ની જે છે એના સાથે સારું થશે. પછી એક જે ચેલેન્જ આવે છે, અને પરહેપ્સ તમે તમારા કોઈ પર્સનલ ઇન્સાઇટથી બી આનો જવાબ દઈ શકતા હો, કે પર્સનલ એક્સપિરિયન્સથી, ઇન્સાઇટથી તો બરાબર છે કે બિઝનેસીસ તો એક માનામાં બિઝનેસ ખોલવું ઇઝ વેરી ઇઝી, પણ ગ્રાહક લાવવું એક એનો મોટામાં મોટો ચેલેન્જ હોય છે. બરાબર છે. તો એને ઓવરકમ કેમ કરી શકાય? સી, એઝ અ હવે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના અંદર અલગ અલગ હોય છે. Certain businesses can be B2C, certain businesses can be B2B. Now, when you talk of a challenge of getting business, yes, that is a very important part. But at the same time, one should know how to identify the right opportunities. Like, you can go to an Ambani and ask him for business. But why will he give you something? Until unless you have found out that problem. First is, okay, so I'll break this down into two. First is you have to have built a good network of people, your trusted people whom you can talk about it. Other is, from this network, you should know how to remove a business opportunity out of it. What is that pain point for which a customer will be willing to pay you something? If you are able to identify that, I think half your battle is solved. એક ચીજ જે
ઓબ્ઝર્વ કીધી છે ઇઝ કે લોકો નવું બિઝનેસ સ્ટાર્ટ કરે છે, સ્પેશિયલી યંગસ્ટર્સના અંદર બી જે લોકો સાથે વાતો કીધી છે ને એમાં તો એક ઓબ્ઝર્વેશન એમ હોય છે કે મને આ ચીજનું નોલેજ છે તો મને આ જ લાઈન કરવી છે. વેર માય ઓબ્ઝર્વેશન ઇઝ કે પીપલ આર ફિલિંગ કે મેં મૂકીશ અને લોકોને મેં જે આપી રહ્યો છું તે જ લોકોને જોઈએ છે, એઝ અપોઝ ટુ ગોઈંગ ધી અધર વે અરાઉન્ડ કે લોકોને શું જોઈએ છે એ મને આપવું જોઈએ. તો આઈ થિંક સ્ટાર્ટઅપ કલ્ચરના અંદર તો સ્પેશિયલી એમ જ છે કે પહેલા આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ, ફાઇન્ડ આઉટ ઇફ સમબડી ઇઝ એકચ્યુઅલી વિલિંગ ટુ પે ફોર ઇટ અને એને એ ચીજ પ્રોવાઈડ કરો. તમારા પર્સનલ એક્સપિરિયન્સ પરથી અને આ ચીજના બારામાં થોડું એક્સપ્લેન કરશો હજી? શ્યોર. સો આઈ થિંક આ જે છે મેં તમારે મારું જે ફર્સ્ટ વેન્ચર જે છે પેઝો જે સ્ટાર્ટ કીધું એના બારામાં આનું મેં રેફરન્સ લઈને કહું છું કે પેઝો વોઝ સ્ટાર્ટેડ વિથ અ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ of how do you keep security guards awake at night. Okay, યુબીસિટી કરીને એક પ્રીમિયમ મોલ છે, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે, જે બાજુ ઘણા પ્રીમિયમ રેસિડેન્સીસ છે, ઓફિસીસ છે. તો લોકોએ જે છે વાત જોયેલું હતું કે કઈ બાજુ કેમેરાસ પોઈન્ટ નથી કરતા, આપણે વાત એને સુઈ જશું. અરાઉન્ડ 100+ સિક્યુરિટી ગાર્ડ્સ હતા. સો ધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ વોઝ આ લોકોને કેવી રીતના જગાવીને રાખે. તો એનએફસી બેઝ સોલ્યુશન બનાવેલું જેનાથી a person has to mandatorily go at certain points, do some specific checks, અને એ ના કરે તો એના ઇમિડિયેટ સુપરવાઇઝરને અલર્ટ થઈ જાય. So this problem was real. It was a good problem which we started with, but at the same time this was not a high value problem. High value problem is like અચ્છા તમે સોલ્યુશન તો તમે બનાવી દીધું, પણ we did not look at dynamics or the pricing dynamics at that particular point of time. એક સિક્યુરિટી ગાર્ડની સેલરી સમજો 10-15 હજારના વધારે ના હોય. હવે જે કંપનીએ આપેલા છે એ સિક્યુરિટી એજન્સી કંપનીઝ જે છે they take maybe 2,000 to 3,000 rupees per earning per security guard per month. હવે અમારું સોલ્યુશન જે છે એના રેવન્યુ શેરને ઓછું કરી દીધું. So we hit the right problem, but we did not understand this power dynamic so well ki whether we will be able to get the money that we desire to be getting. So I would suggest, if people are looking at this, taking this as a reference, find a good problem, find the right market, find what exactly is to be done. Like again, I would like to quote, તમે કેવી માર્કેટમાં છો, શું કરી રહ્યા છો. લાઈક ઇન્ડિયા ઇઝ અ ટાઈમ રિચ મની પુઅર કન્ટ્રી. ટેક યુએસ ફોર that matter is exactly the other way around. હવે તમે ઇન્ડિયાના અંદર ટાઈમ બચાવવાની વાત સોલ્યુશન તમારું બનાવશો તો લોકો કહેશે મારા પાસે ટાઈમ તો ઘણો છે. They will not value your product. Rather go to a market. If you are saving around time, if you sell a time saving for a US company, they will notice, okay, આનાથી મારું થઈ રહ્યું છે. They would immediately want to go to something and go ahead with your product. ઇન્ડિયાના અંદર અગર ટાઈમ વધારે છે લોકો પાસે તો તમે એવું શું સોલ્યુશન બનાવી શકો છો? આમ બી લોકો પાસે ટાઈમ છે તો એને તમે એમાંથી મોનેટાઇઝ તમે કેવી રીતના કરી શકશો? મની પુઅર પૈસાના વગર આપણને રેડી નથી. તો how do you focus on these things is something which we learned the hard way while we started Pazo, and then eventually we had to move to other segments where the willingness to pay was much higher. And that is how our product pivoted, our entire strategy pivoted, and over the years we learned this in the hard way. તો આ એક pivot થયો, બીજા બી pivot હતા વચમાં કે this was the one? નહીં, આ એક મેજર pivot હતો where we identified a good problem which was not giving us enough money. So then we went to other side of people. See, Pazo as a company is about bringing in discipline to simple operations or simple standard operating procedures. હવે તમે behind the washroom checklist જોયા છો, જે તમે ટિક માર્ક કરો છો.
how important is that for a person? Like, okay, કોઈ આવીને ટિક માર્ક કરીને ગયું. But for the company, who is the end customer? હવે આ તમે ડાયનામિક સમજો કે પહેલા મેં જાતો તો સિક્યુરિટી એજન્સીને વેચવાનું, પછી અમે લોકોએ વેચવાનું સ્ટાર્ટ કીધું ટુ ધ એકચ્યુઅલ કસ્ટમર who has the real pain. See, a mall is the one who has a real pain. The retail company who's deploying these agencies has the real pain. તો એના વાસ્તે they are not saying કે આ adherence થયું છે કે નહીં. For them it is about customer experience. હવે મારું વોશરૂમ ક્લીન નથી થયું તો મતલબ એ એજન્સી જેને કામ આપું છે એને વધારે ફરક નહીં પડે, પણ આનું બિઝનેસ લોસ થશે, એનું બ્રાન્ડ રેપ્યુટેશન ખરાબ થશે. So that is when we pivoted into understanding these dynamics and started approaching the end customers, companies na pain points na upar. We went into facility management, we went into retail task management. હવે તમે એક જગ્યાથી તમે 100 સ્ટોર તમારે કંટ્રોલ કરવું છે. Like imagine if you are the owner who's running 100 stores. You are sitting in one place. Like it's practically impossible for you to know what's happening inside every store on a real time basis. તો અમે લોકો ઈ પિવટ્સો કરવા લાગ્યા, and that's how one pivot led to other, and now we call ourselves as either a facility management software or we call it as a retail task management software. So this is the journey of the first startup, which is through the personal insights that I wanted to share, is where how this journey could have been much shorter if we would have known these basics really well from day one. અને તમે ખાલી ઇન્ડિયામાં જ આ કરી રહ્યા હતા કે પછી યુ ટ્રાઈડ ગોઈંગ ટુ ફોરેન માર્કેટ્સ ઓલ્સો આ પ્રોડક્ટને લઈને? Yes, so it was very exciting for us that hey, now I think we have found the right market. Malls લોકોને જરૂર હતી, રિટેલ સ્ટોર્સને જરૂર હતી, ફેસિલિટી મેનેજમેન્ટના અંદર થઈ રહ્યું હતું. તો આપણે જોયું કે બીજા કન્ટ્રીઝને બી સિમિલર હશે, તો why don't we go there? And there was one word which stick to us. It's easier to earn $1 compared to a rupee. So why don't we go behind the dollars then? So that's where we looked at other markets and we started doing the same things what we were doing in India. But apparently we did not look at very important elements where we did not understand how the power dynamics works in a company. હવે ઇન્ડિયાના અંદર ટોપ ડાઉન ડિસિઝન થાય છે, બીજી કન્ટ્રીઝના અંદર જરૂરી નથી ટોપ ડાઉન થાય, પણ ટોપ ડાઉનના અંદર બી અગર થતું હોય તો યુ ડોન્ટ નો કે વોટ ઇઝ ગોઈંગ રોંગ, because you can't influence every level of hierarchy. So this has also been like a big learning for us when we started selling outside. તો જેમ અમને એક એક ફેલિયર થતું જાય તો દેન એક જગા અગર કે ફેલ થયું તો દેટ ઇઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ કે ચલો હવે ધીસ ઇઝ ઓલ્સો સમથિંગ કે જે મને ખબર જ નહોતી, એન્ડ આઈ નાઉ હેવ ટુ બી અવેર ઓફ ધીઝ ડાયનામિક્સ ઓલ્સો. Correct. So what works well in India not necessarily it would work in other geographies. કઈ પર્ટિક્યુલર સમથિંગ સ્ટિક્સ ટુ માઇન્ડ, આવા કોઈ એક્ઝામ્પલ? Definitely. So I think I would like to quote two examples over here. One is, like I spoke about the power dynamics part. So અમે લોકો જર્મનીમાં ગયા હતા 2018માં, assuming કે ઇન્ડિયામાં ચાલુ છે. ઇન્ડિયાના અંદર, so I'm talking specifically of the customer of Metro Cash and Carry. ઇન્ડિયાના અંદર Metro Cash and Carry already use કરી રહ્યા હતા. અમે લોકો સોચ્યું કે ચલો હવે હેડક્વાર્ટર્સમાં જે જર્મનીમાં છે એનાથી ડિસિઝન કરાવે કે ગ્લોબલી કરાવે અમારું પ્રોડક્ટને. તો what worked in India we had to just convince the relevant stakeholders. They said from tomorrow the solution has to go live, make necessary arrangements. We did a similar pitch to the then CEO of the Metro group. He said okay, go ahead, I'm happy to. We were like okay, we have hit a lottery and we'll have a very big order coming in. But what changed over here is that the decision making is not top down over there. It happens at every level of hierarchy. You can't convince the CEO and feel ki okay, you have done the work. We had to convince the person who is actually doing the work કે આ તમે સોફ્ટવેર યુઝ કરશો તો શું થશે, એનો ફાયદો શું છે,
એના ઉપરના લેવલ ઓફ હાયરાર્કીને શું ફાયદો થશે, એના ફાયદો થશે. But we did not know that there were things called as unions જે oppose કરે છે. Unions in Europe is very strong. For anybody, any new software, they are very risk aversive to it because the fundamental thing which comes in their mind is कि આનાથી મારો job જશે. So when we spoke to them, somewhere in the back of the mind they had कि મારો job જશે. So they were never allowed it to go to a higher level. And we felt, one is તો અમારે જર્મન ના આવડે, અમે લોકો ટ્રાય કરીએ કન્વિન્સ કરવાનું શું છે, કોઈ ટ્રાન્સલેટરને સાથે લઈને જઈએ, એને પ્રોસેસ બતાવે. એન્ડ અનધર થિંગ વી ડીડ નોટ સી ઇઝ વાના કલ્ચરના અંદર લોકો જે છે ફ્રોમ ધ સ્ટાર્ટ ઓફ ધેર કેરિયર ટુ ધ એન્ડ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ એક જ કંપનીમાં કરતા હોય. તો ફોર ધેમ દે આર થિંકિંગ કે અરે આનાથી મારો જોબ જશે, બીકોઝ એનું માઇન્ડસેટ એ છે કે મને અહીંયા જ લાઈફ વિતાવવાની છે. So they never allow you to go. And after putting effort for 3 months, we figured out that this doesn't work. Now, this was one example of Germany. Now, we said, okay, Germany માં નથી ચાલુ. Similar markets, let's go to UAE or let's go to Middle East, where अपना જેવા Indians જ હશે, अपना જેવા culture વાળા હશે, easy to convince. Now, here it was a very interesting problem. Here the power dynamics were like, okay, it's either Indians, Pakistanis, Bangladeshis, Sri Lankans, who are largely looking at operations for various aspects. તો બધાને પ્રોડક્ટ ગમતું હતું because અમે લોકોએ એશિયાના માર્કેટના હિસાબથી or the peopleના હિસાબથી બનાવેલું હતું. There was no reason that they would not like it. Every meeting used to go like, hey, this is very good, we want to use this product. And after listening to so many yeses, we were not getting the final orders. We were like wondering what's going wrong, like where the gap is. So upon deeper introspection and talking to people, we saw कि બધા level of hierarchy બધા જ હા કહી રહ્યા છે. એટલે એના ડાયનામિક્સ એવા હતા કે જે આપના જેવા એશિયન્સ જે હોય એ લોકો મેનેજમેન્ટ કરે, but there is an Emirati or a person who is the one who's the final signing authority. When we used to go to him, he also said, okay, good, go ahead, mashallah, very good product. But એક સ્પેસિફિક જગ્યામાં મને હવે પૂછવું હતું કે ઓકે નાઉ when do we start, when do we go ahead, ક્યારે આપણે ઓર્ડર મળે છે. એટલે કે yeah, I would have gone ahead. The final answer what I got was કે આના અંદર બધું સારું છે, મને ઘણું પ્રોડક્ટ ગમું, પણ તમારા પ્રોડક્ટના અંદર એપ જે છે તમારું સારું દેખાઈ રહ્યું છે, પણ એના અંદર ગોલ્ડ કલર નથી દેખાતો મને. Maybe they are so used to seeing gold everywhere in their life, they also wanted to see a gold color in this, and that's the one reason why I felt कि એના વજહથી એને એપ ભલે એને એપ પોતે યુઝ નથી કરવાનો, જે એકચ્યુઅલ ઓન ધ ગ્રાઉન્ડ લોકો છે આપણે એના સાયકોલોજીના હિસાબથી બનાવ્યું છે, but at the end of the day he feels that this is a substandard product because he is not seeing gold inside that. So these were things which changed our entire thought process of how do we look at cultures, and then we started doing more and more research. And then is when, with a lot of difficulty, we were able to scale in other Southeast Asian countries like Singapore, Malaysia, Indonesia and others by navigating all these cultural barriers, thinking from how do we first scale in India and then take the product over there, go through the various decision making processes and then figure out. તો આ તમારા ફર્સ્ટ સ્ટાર્ટઅપનું હતું ને પેઝોન, પછી બીજા તમે કયા સ્ટાર્ટઅપ્સ કીધા? બીજું એક recent venture છે મારું, which is in the space of e-commerce services. The name of the company is Nextbuzz. એના અંદર જે છે we basically help companies to set up their online e-commerce stores, and we do their change management, all the scenes, all the behind the scenes activity to ensure that the orders are going in the right way that they are defined to be. So that's the venture જે હમણાં last 2 વર્ષથી ચલાવી રહ્યો છું. તો એટલે આ જે મોટી મોટી કંપની છે એ લોકો ઇન હાઉસ નહીં રાખતા હોય, એટલે they outsource their whole e-commerce operation. Yes, so there are certain aspects of it which they keep in house, which are very core to the business, and certain other things they always outsource. So those are the elements which we are taking care of. And
એમ ફેસિનેટિંગ. આઈ વુડ ઓલવેઝ ઇમેજિન કે આજે મોટી કંપનીઝ હશે તો ઇન હાઉસ જ કરાવી દેતા હશે બધું, પણ એમ કે એવી ઓપોર્ચ્યુનિટી છે કે યુ કેન બી ધી પોઈન્ટ પર્સન ફોર આ ટાઈપના ઓપરેશન વાસ્તે, એમ રીતે સ્ટોર બનાવવાનું ને ઓર્ડર ફ્લો મેનેજ કરવાનું ને એમ. સો આ એવું છે કે સમજો છે મારું કસ્ટમર છે લિવાઇસ. નાઉ લિવાઇસ ને એના વેબ સ્ટોર એક પ્લેટફોર્મ, એક ઈ કોમર્સ પ્લેટફોર્મ થી બીજા ઈ કોમર્સ પ્લેટફોર્મ પર લાવવું છે. સો ફોર ધેટ they will not have an in-house team. What we do is we set up their online store. That itself is like a 5-6 month process to do it for multiple countries if you had to do. Once the store is set up, એના પછી જે બી ઓર્ડર્સ આવે, or rather orders આવા પહેલા there are continuous promotions which has to be run, there are certain discounts which has to be put. So એ વસ્તુ અમારી ટીમ કરે છે. Now these are very manual work. એ લોકો એક સ્ટેન્ડર્ડ ફોર્મેટ આપી દે. Now these are aspects where you have to actually go inside the system and configure them. So that's what our team does. So on one side એક સ્ટોર ને વેબ સ્ટોર ને સેટઅપ કરે ને બીજી સાઈડ પર એને મેનેજ કરે. આ વસ્તુના વાસ્તે એ લોકો લાર્જલી વસ્તુઓ આઉટસોર્સ કરે છે. અને વાઇલ આપણે ઈ કોમર્સના ટોપિકના ઉપર શું, તો તમને હમણાં મુમિનીનમાંથી એક લાર્જ ચંક છે કે જે લોકો ટ્રેડિશનલ ટ્રેડિંગના અંદર છે. ઘણા જણ અલહમદુલિલ્લાહ દે આર ડુઈંગ વેરી વેલ, અને ઘણા જણ ચાલી રહ્યું છે અલહમદુલિલ્લાહ, પોતાનું શુકર છે. પણ એક પોઝિશનના ઉપર આવીને રૂકી ગયું છે. હવે એ લોકોનું એક પરહેપ્સ દેર ઇઝ અ સીલિંગ સમવેર, કે અગર ઇફ નથિંગ ચેન્જીસ દેર ઇઝ અ સીલિંગ એ લોકોના બિઝનેસના અંદર. તો એ નાના ટ્રેડર્સ વાસ્તે બી ઈ કોમર્સના અંદર ઓપોર્ચ્યુનિટી છે. Definitely e-commerce ના અંદર તો ઘણી opportunity છે, especially with the ONDC in India, which is called Open Network for Digital Commerce. જેનાથી I think મતલબ ટ્રેડર્સ વાસ્તે હમણાં immediately કઈ impact નજર નહીં આવે, but it is better that they at least keep their eyes on what's happening in this aspect of ONDC. જે બાજુ in simple sense if I have to tell you, ONDC will be that single point જે બાજુ see trade will be made extremely easy, people will be made more discoverable. A small shop owner can also be, હવે તમે કહેશો કે અરે બધા e-commerce કરી રહ્યા છે, like a person, a small store owner cannot compete with the likes of a large giant, but that will also become a reality. It's not कि ખાલી મારા વાસ્તે નથી या મારા વાસ્તે જ છે ખાલી. It is for all businesses which will be on the single platform through which transactions will happen. At this point of time, as we speak, I think I have not seen the recent numbers, but they have already clocked certain millions of transactions happening inside of India through this platform. And that eventually will go higher over the years. So I think if you ask me on e-commerce, अपना वाला लोगों ने आना बारे में अवेयरनेस होવું જોઈએ, આના બારામાં શું ચાલી રહ્યું છે એનું અગર continuously જોતા રહેશે, and how they can find ways of coming onto this platform is I think will benefit every other individual. This is across tier 2, tier 3, tier 4 cities. એમાં પછી માર્કેટિંગનો ચેલેન્જ તો રહે ને. So marketing has been the biggest challenge with which નવી companies એની વેબસાઇટ નહીં બનાવી શકતા, યા એના ઉપર પછી એડ્સ ને રન નહીં કરી શકતા. હવે આનાથી જે છે આ પ્લેટફોર્મ ઉપર તમે જોડી ગયા, you are all on the same platform. It is like મને સમજો મેં એક નાની સમજો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ, મેં બુરહાનપુરમાં છું. મેં બુરહાનપુરના એક મારા ઘરમાંથી iPhone 16 સમજો ઢૂંઢી રહ્યો છું, ઓનલાઈન ઢૂંઢી રહ્યો છું. This ONDC platform will also give visibility to a person who is selling that. એક નાનો દુકાનવાળાને બી એનો વસ્તુ જે છે એ ONDC ના ઉપર દેખાશે. So imagine without much of marketing, you just have to be plugged into this network. You will be made discoverable. If you have good rates, if you have good service, obviously you have to have that USP of yours. So આનાથી જે છે માર્કેટિંગની આખી ગેમ આખી ચેન્જ થઈ જશે. એનીબડી લાઈક મેં જાઉં છું ગલિયાકોટના અંદર ને જે દુકાનોના અંદર ને ઓલા જે સ્મોલ જે આર્ટિફેક્ટ્સ ને જે બનાવે છે, જે વા બેસીને એ ઓનલાઈન તમે જોવા જાવ તો એને કેટલા હજારોની કિંમત હોય છે, જ્યારે તમારે 100-200 રૂપિયામાં મળે. એ માણસ વા બેસા જ અગર આ વસ્તુને યુઝ કરીને આખા ગ્લોબલી વસ્તુ કરી શકે. એન્ડ દે ડોન્ટ વરી અબાઉટ થિંગ્સ લાઈક
અચ્છા મારું ઓર્ડર પિકઅપ કોણ કરશે, પેકેજિંગ કોણ કરશે, ડિલિવરી કોણ કરશે, પૈસા કોણ કલેક્ટ કરશે. The ONDC is going to simplify all of these things, or rather is already simplifying all those things. You do what you are good at, and the platform helps you to build that other capabilities. અને આ પ્રાઇસિંગની આપણે જે વારે વાત કરી કે જે હાથથી જે રમકડું બનાવે છે એ 100-200 રૂપિયામાં વેચે છે અને ઓનલાઈન કેટલામાં જઈ રહ્યું છે. એક તમારા પ્રાઇસિંગના ઉપર તમારા શું વ્યૂઝ છે? હમણાં એક મિસાલની તોડના ઉપર કે કોઈને એમ ફિકર હોય કે મેં મારો પ્રાઇસ કમ નહીં રાખું તો લોકો હજી સસ્તો ઓપ્શન લઈ લેશે. પણ ધ ફ્લિપ સાઇડ ઓફ લુકિંગ એટ દેટ ઇઝ કે અગર મેં મારો પ્રાઇસ વધારે રાખીશ તો એની પરસીવ વેલ્યુ વધી જશે. એ તમે તમારો કઈ એક્સપિરિયન્સ છે એમાં? I think अपने अगर आने बे રીતના મેં જોઉં. One is कि in a traditional business you really cannot compete in terms of price because you are selling the same commodity જે તમારા બાજુવાળો દુકાન આપી રહ્યો છે. So I wouldn't comment much in terms of increasing the price of this, but at the same time if you are providing a solution, it's not a product that you are selling, તો એની તમે પ્રાઇસ વધાવીને તમારું પરસેપ્શન તમે વસ્તુ તમે ચેન્જ કરી શકો છો બાય obviously building. One is to go deep inside that industry, try to figure out ki what are the problems that they are facing, give them certain nuggets of information with which they would feel ki maybe આના સિવાય પૈસા લઈશ તો એના સાથે મને બીજી બે આઈડિયા બી ફ્રીમાં મળશે કે આને મેં કેવી રીતના યુઝ કરી શકીશ, આના સિવાય બિઝનેસ કેમ વધાવી શકીશ. So let me go for that, and for that people are always willing to pay a premium. Now it's again an aspect. Are you in a commodity space or are you in a solution space? Commodity space ના તમે વધારે નહીં કરી શકતા, તમારો બિઝનેસ જ બંધ થઈ જશે. પણ if you are in a solution space, try to go that angle and sell that experience. Like iPhone today is not selling you a product, it is selling you an experience. While that's a very big marketing game, but at the same time a simple ramakda karwa વાળું જે છે, if they maybe package it well, maybe they build a story around it, maybe they build an end game of it કે આનાથી આનો આ સાયકોલોજીકલ ફેક્ટર છે, બચ્ચાને આમ ફાયદો થશે. You build a story around it. Here is a business model જે તમે 100 રૂપિયાની વસ્તુ 10,000 માં વેચી શકો છો. And also see which market is willing to pay you that. Maybe India might, like we spoke about, being a time rich money poor country. તમે એવી માર્કેટમાં વેચો જે બાજુ એનું વેલ્યુ પરસીવ્ડ વેલ્યુ વધારે છે, જે બાજુ હાથથી વસ્તુને બનાવવાની વધારે વેલ્યુ છે, એવી વસ્તુમાં વેચો તો તમારે એનું પ્રીમિયમ બી મળશે. હવે તમારું ઇતની તમારી એન્ટરપ્રેન્યોરિયલ જર્ની થઈ, હવે તમે ફર્સ્ટ સ્ટાર્ટઅપ તમારું હતું ને હવે વોટ આર યુ ટ્રાઇંગ ટુ ડુ ડિફરન્ટલી તમારા હમણાં મોસ્ટ રિસન્ટ સ્ટાર્ટઅપના અંદર કે જે તમે પહેલાના એક્સપિરિયન્સમાં તમારા પાસે શાયદ એ નોલેજ ના હોય, હવે તમે આફ્ટર ધીસ નોલેજ તમે શું અલગ કરવા માંગી રહ્યા છો યા શું અલગ કરવાની કોશિશ કરી રહ્યા છો? સો ફર્સ્ટ સ્ટાર્ટઅપ ને સેકન્ડ સ્ટાર્ટઅપના અંદર ઘણું ફરક છે. ફર્સ્ટ ઇઝ ધ મેન્ટલ thought process. I think everything is around the mental thought process itself. The first one was about how do we make quick money, how do we do things first, whatever it takes. Focus paisa હતો. Obviously every business is meant to do with making money as the end goal, but there are other things which have taken higher priority. So first and foremost thing is around the work life balance, je baju where how I look at things is, earlier I never used to see 8 hours, 10 hours, 12 hours, 14 hours in a day to work on something. I feel how I look at things now is like have a dedicated time, do a laser sharp focus with your work, make your priorities right with doing things around important, urgent, not important, not urgent, and trying to throw away the noise which is there most of the times. Like 1000 vastu chale, maybe all the 1000 those things don't need your attention. Certain things need to go, but primary focus being around work-life balance,
The derivative of this is family first, health first, money second. Okay, this is one primary thing how I look at it. The other important aspect is not having a emotional attachment towards a business. Like the first one was like, okay, this is my baby, I have to take care of this, everything requires, like I am the parent for it, how can I let it go, not having any emotional. See, જ્યારે emotional attachment તમારું કોઈ વસ્તુથી થઈ જાય છે, ઇટ્સ લાઈક ઓલું કહે છે ને, ડોક્ટર એના પોતાની દીકરીને ઓપરેશન કરવું હતું તો એ નહીં કરી શકે, because there's an emotional alignment to it. So you kind of take many wrong decisions throughout your journey when you're emotionally attached to something. If there is no emotional attachment, you are okay to hand it over to somebody, you are okay to sell off your business to somebody, which can be potential strategic steps which every business owner should look at. So this is something that I have taken. Another important thing which I would talk about is, in the first business, now when I realize things, I think I was the bottleneck myself for the own business. So now the progress, or now the process what I feel is running right now is, I have tried to put things in such a place that the business should run, and I should, me being there, not being there, should not become the bottleneck or the stoppage point. Now, this thought process was there. Obviously, I am not 100% through, but I have been able to do a lot of things myself because મારું purpose clear છે કે મને આનું time મને એટલો જ આપવો છે, family છે, health છે. So how do I look at things ki what are the things which I can outsource to somebody? How I look at this is like, people always think કે અરે તમારી profitability કમ થઈ હશે અગર તમે બીજા કોઈને રાખશો. How I look at things now is ki, okay, say for example, if I had to work in a company, I would have earned certain X amount. That amount is derivating to per day, per hour of mine. અગર મેં એક વસ્તુને એક કામ કરું છું અને if I hire somebody, I am trying to save my hours of time. So rather than પહેલા કેવું હતું કે અરે મેં કામ કોઈને રાખીશ તો પોતાનું મારું પ્રોફિટ ઓછું થઈ જશે. Now it is about how do I increase my time so that I do more strategic aspects rather than doing tactical day-to-day activities. So that is like a very prime focus of what has changed from the first one to the second one. અને એ એકદમ ક્રિટિકલ જ હોય છે, કેમ કે અલ્ટિમેટલી ધ હોલ પોઈન્ટ ઓફ જે બિઝનેસ માઇન્ડેડ બનવાની ગરજ જ એ કે કાલે તમે તમારા ટાઈમના માલિક પાછા થઈ જાઓ. પણ અગર બિઝનેસ ખોલો ને પછી જોબ પર જતા હતા ને 8 કલાક જતા હતા ને બિઝનેસ પર 14 કલાક જઈ રહ્યા છો તો you're worse off than when you started. 100%. So it is said that most of the people, while they call themselves as business persons, I would call many of them as self-employed. એ લોકો પોતાની જ નોકરી કરી રહ્યા છે, because they look at angles of things, બધું મેં કેવી રીતના કરું, અને people have that degree of their in their mind, મને બધું આવડે છે, MBA, તો મને જ બધું કરવું પડશે, અને મને જ આ સેલ્સ બી મને જ કરવું છે, માર્કેટિંગ બી મને જ કરવું, મને જ આ કરવું પડશે, મારા અલાવા કોઈ નહીં કરી શકે. A good business is one which can run, function and grow without the founder. That is the fundamental with which I look at doing things. મેં પહેલા જોઉં છું કે આ મેં બોટલનેક બનવાનો છે ફંક્શનના અંદર, તો મને હટાવી દેવું છે. Maybe I would want somebody else to do it. અને અત્યારે ઓલમોસ્ટ વી આર કમિંગ અપ ઓન ટાઈમ, તો એક એઝ અ પાર્ટિંગ એડવાઇસ અગર કોઈ જે આ વિડીયો દેખશે, ઇન્ટરવ્યૂ સુનશે, તો એક મેઇન ટેકઅવે અગર એ લોકો વાસ્તે કઈ હોય તો તમારા તરફથી શું હોય? Sure. So I think our entire life is an outcome of the decisions that we take, and every decision is driven by a thought or a group of thoughts.
So I would want people to be mindful of every thought of theirs. See, we can't be controlling our thoughts, but at the same time, if we become mindful of how we are thinking, like if I'm speaking to you, I would say, okay, maybe you did 10 things right, but one thing you did wrong, but I'm carrying that negative thought. But can I give you that benefit of doubt of, okay, maybe આ વસ્તુના વજહથી આમ થયું હશે, and I create that negative thought into a positive thought. By doing so, every challenge which comes in our life, we look at it as an opportunity, and I think eventually our life would become much better. શુક્રિયા હસન અલી ભાઈ ટાઈમ નીકાળીને ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સીસ અને તમારા એક્સપિરિયન્સીસ તમારા ઇન્સાઇટ્સ સગલા સાથે શેર કર્યા. ઇન્શાલ્લાહ ઉમ્મીદ કરીએ કે જે સુને એને ફાયદો થાય, એને કંઈ ઇન્સ્પિરેશન મિલે. અને ઇન્શાલ્લાહ પાછું કોઈ મોકા આવે તો પાર્ટ 2 વાસ્તે બી પછી ઇન્શાલ્લાહ આપણે બેઠીએ. Inshallah, happy to be here. ઘણું સારું લાગ્યું અહીંયા આવીને to be a part of this. This is done with a very clear intention of how do I help our community, how do I help people not go through the hard way which I would have gone through. And even if one person is somebody whom I'm able to impact through this, I think the purpose of spending time over here would be met. So thank you so much. Thank you so much for hosting me.